મિત્રો, આ વર્ષે 2026નું દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી રવિવારે રજૂ થવાનું છે, જ્યાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર માટે આ મહત્વપૂર્ણ બજેટ રજૂ કરશે. ત્યારે દર વર્ષની જેમ બજેટ પહેલા હલવા સેરેમનીને ખૂબ જ ખાસ પ્રસંગ માનવામાં આવે છે. હલવા સેરેમનીની પરંપરા પ્રતિકાત્મક છતાં મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં બજેટ રજૂ કરતા પહેલા હલવો એક મોટા વાસણમાં તૈયાર કરવામાં આવે છે અને નાણામંત્રી પોતે તેને અધિકારીઓ અને કર્મચારીઓને પીરસે છે. પરંતુ આઝાદી પછીથી ચાલી આવતી આ પરંપરા એકવાર તૂટી ગઈ હતી. વર્ષ 2022ના બજેટ પહેલા હલવા સેરેમનીની પરંપરાનું આયોજન નહોતું કરવામાં આવ્યું. તે સમયે ભારત કોવિડ-19 રોગચાળાના ત્રીજા મોજા સામે ઝઝૂમી રહ્યું હતું અને ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. સરકારે ભીડ ટાળવા અને ચેપ અટકાવવા માટે ઘણા કડક પગલાં લીધા અને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે પણ હલવા સમારોહ રદ કરવાનો નિર્ણય લીધો હતો. એટલા માટે વર્ષ 2022ના બજેટ પહેલા હલવા સેરેમનીની પરંપરાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.